આવાસ યોજનામાં મસમોટું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ। પોતાની માલિકીનું એક નાનકડું ઘર બનાવવા માટે ગરીબ વ્યક્તિ પોતાની જિંદગીની આખી મૂડી ખર્ચી નાખે છે, તેમ છતાં તે પોતાનું ઘર નથી બનાવી શકતા। આવા ઘર વિહોણા અને ગરીબ લોકોને આશરો મળી રહે તે માટે સરકારે આવાસ યોજના બનાવી છે, પરંતુ ગરીબોના હકના આવાસ પર નેતાઓ તરાપ મારી રહ્યા છે। રાજકોટમાં કંઈક આવી જ ઘટના સામે આવી છે। શહેરના સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસ બનાવવામાં આવ્યા છે, જેનો એક દિવસ પહેલા ડ્રો થયો હતો, જે બાદ કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવે ગરીબોના હકના 20 ફ્લેટ પોતાના અને સગા વહાલાઓને નામે મેળવી લીધા હોવાનો આક્ષેપ થતા રાજકોટમાં મોટો હડકંપ મચી ગયો છે। આવાસમાં કૌભાંડ આચરવાનો જેના પર આક્ષેપ લાગ્યો છે તેવા કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવને આવાસ અંગે પૂછવામાં આવ્યું તો કંઈક આવો જવાબ મળ્યો। એ છે સાહેબ, અમારા યાર્ડની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી, અને ત્યાંના અમારી પાસે ડોક્યુમેન્ટ હતા। અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે, પણ અમારા બાપ દાદા વખતનું એ મકાન છે। અત્યારે ત્યાં કોઈ મકાન સણવા દેતા નહોતા, એટલા માટે અમે અહીંયા મકાન લીધું, અને હું અત્યારે 50 વારનું જ મારી પાસે મકાન છે, એ સૂચિતમાં છે। અમે કોઈ બંગલાવાળા પૈસાવાળા નથી, એટલે તો અમે આ ફોર્મ ભર્યું અને કોર્પોરેટર ઉઠીને અમે આવા ફોર્મ ભરી। આ મામલે રાજકોટ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે। શહેરના મેયરે બંને મહિલા કોર્પોરેટરના પતિ સામે તપાસના આદેશ આપ્યા છે। 2 દિવસથી આ છાપામાં જે મેસેજ આવે છે આવાસ યોજના કૌભાંડમાં, એ બાબત હું તટસ્થ રીતે જે ક્યાં પણ અટકતું હશે તો ત્યાં અમે માર્ગદર્શન માંગ્યું છે સરકારનું, અને જ્યાં પણ કૌભાંડ થયું હશે તો અધિકારીઓને અને કોર્પોરેટરને સાથે રાખીને એની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। ક્યાંય કોઈ લાભાર્થીને અન્યાય ન થાય, ગરીબ લોકોના આવાસો એને પાછા મળે એવી તટસ્થ તપાસ અમે સરકારમાં મોકલશું અને લાભાર્થીઓને સંપૂર્ણ લાભ મળે। રાજકોટ કોર્પોરેશને તો તપાસ કમિટી બનાવી દીધી છે, પરંતુ આ ઘટના બાદ સ્થાનિક રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસને જાણે કે એક નવો મુદ્દો મળી ગયો હોય તેમ ભાજપ પર પ્રહાર કર્યા છે, તો સામે પક્ષે ભાજપે સમગ્ર મામલે ઉચિત કાર્યવાહીની ખાતરી આપી છે। કે આ બંને કોર્પોરેટરો અને એના પતિદેવોની સામે તાત્કાલિક પગલાઓ લેવા જોઈએ, આ કૌભાંડની એફઆઈઆર દાખલ થવી જોઈએ, અને આ કૌભાંડ કરનારા તમામ એની અંદર જે કોઈ અધિકારીઓ આવતા હોય એ બંને કોર્પોરેટર અને બંનેના પતિઓ સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ। આ એક મોટું કૌભાંડ કરેલું છે, અને એની અંદર 100% જો આ ભાજપની સરકાર ચોખ્ખી અને ચટ્ટ સરકાર ચલાવવા માંગતા હોય તો આવા કૌભાંડિયાઓને તાત્કાલિક ડિસ્કોલિફાઈડ કરવા જોઈએ। આવા કોઈ પણ પ્રકારની ગંભીર બાબત ધ્યાનમાં આવે તો એ ક્ષમ્ય નથી। આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે, સંપૂર્ણપણે તપાસ કરાશે, ન્યાયિક તપાસ કરાશે। કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એની ખાતરી આપું છું, એના માટેની આખી તપાસ સમિતિ પણ રચાશે। પણ એટલું ચોક્કસ કહીશ કે આમાં જે કોઈ જવાબદાર હશે એ એમને ગરીબ માણસોના ભોગે એને ન્યાય આપવામાં નહીં આવે। આ અંગે પ્રદેશ મવડીઓ પાસે માર્ગદર્શન માગીશ, અને પ્રદેશના સૂચના મુજબ જે કાંઈ આદેશ આપવામાં આવશે એ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી પણ થશે। ગરીબોનો હક છીનવી લેનારા બંને શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। જોકે તંત્ર દ્વારા સમગ્ર કૌભાંડ અંગે તપાસ કરવાની ખાતરી અપાઈ રહી છે, ત્યારે હવે આ ઘટનાની કેવી અને કેટલી તપાસ થાય છે તે જોવું રહ્યું। શની મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ।